પૂનમની રાત છે જો ગાઈસ, પૂનમ અને ચાંદ જો ખાલી છે ને મોજભાઈ. અને અત્યારે અમે બે ભાઈ છત ઉપર આવ્યા હતા અને મસ્ત મજાનું શૂટ કરતા હતા. 11 વાગ્યાના ટાઈમિંગ છે. ટીવી ઉપર હોરન સંભળાય રહ્યા અને મિત્રો ગુલાબી ઠંડી કોને કહેવાય, ગુલાબી ઠંડી છે અત્યારે. ટ્યુબ ને આ તે બધું હોય ને એટલે આપણે આમ સ્વેટર પહેરી એમ થાય એવું ખરાબ લાગી શકે. જો કે આવું આપણા મનમાં કાંઈ છે નહીં, તમે એવું સમજતા નહીં. ગરમી છે જો કે અહીંયા કને કચ્છની અંદર આ 3 દિવસથી બહુ ઠંડી પડે રહી. બધી જગ્યાએ પડતી હશે પણ ગાંધીધામની અંદર આ 3 દિવસથી બહુ ઠંડી પડે રહી. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો જોતા બધા મજામાં જો. આપણો જોતા બધા મજામાં જો. ગાઈસ આજે મને ભૂલાઈ જતું પણ થાવરને યાદ હતું. અને મિત્રો અત્યારે કેટલું ટાઈમિંગ થાય એ કાંઈ ખ્યાલ નથી. ટાઈમિંગ તો 11 વાગ્યાનો ટાઈમ. જો કે ઘણું ટાઈમિંગ ના કહેવાય, 11 વાગ્યાનો ટાઈમ છે અને એ ઘણું ટાઈમ તો ના કહેવાય પણ પૂનમની રાત છે જો ગાઈસ, પૂનમ અને ચાંદ જો ખાલી છે ને મોજભાઈ. અને અત્યારે અમે બે ભાઈ છત ઉપર આવ્યા હતા અને મસ્ત મજાનું શૂટ કરતા હતા. 11 વાગ્યાના ટાઈમિંગ છે. ફ્લેશ બ્લેશ બધું રેડી છે અને અત્યારે શેર કેવું મસ્ત લાગે જાઓ. હાઈવે ઉપર હોરન સંભળાય રહ્યા અને મિત્રો ગુલાબી ઠંડી કોને કહેવાય, ગુલાબી ઠંડી છે અત્યારે. અને ગાઈસ ગુલાબી ઠંડી તમારા ભાઈને 2 દિવસથી આ ઠંડીના કારણે તાવ આવી ગયો. કેમ કે મારા કચ્છ ને આ ટી-શર્ટ પહેરીને રખડે એટલે મને હે ને થોડુંક સ્વેટર પહેરવાનો મજાના પ્રોબ્લેમ થાય. થોડુંક આપણે આમ એટીટ્યુડ ને આ તે બધું હોય ને એટલે આપણે આમ સ્વેટર પહેરીને એમ થાય એવું ખરાબ લાગી શકે. જો કે આવું આપણા મનમાં કાંઈ છે નહીં, તમે એવું સમજતા નહીં. પણ એમ કે સ્વેટર પહેરીએ ને તો પછી થોડી વાર પહેર્યા પછી ગરમી થાય. જો કે અહીંયા કને કચ્છની અંદર આ 3 દિવસથી બહુ ઠંડી પડે રહી. બધી જગ્યાએ પડતી હશે પણ ગાંધીધામની અંદર આ 3 દિવસથી બહુ ઠંડી પડે રહી. અતિશય એમ. એના કારણે મને તાવ આવી ગયો. ઋતુ બદલ થાય ને એટલે કોઈ પણ માણસને કંઈક એલર્જી હોય તો પ્રોબ્લેમ થાય. હા ભાઈ શું કહેવા માગશો? આ ભાઈ છે ને ત્યાં 9 હુવા જતા હતા, નીંદર આવતી હતી ફૂલ. સુબહ जिम जाना होता है गाइस. તે ક્યારથી જીમ ચાલુ કર્યું ભાઈ? आज से તમે આવા જોઈ શકો હો ને, જીમનું કહી દીધું હોય ને પછી કાંઈ હુજ્યું ને એટલે આજથી કહી દીધું. મેં કોઈ જ્યારે જીમ જતા જોયો નથી હો. ડાક્ટર દેર વર્કા કરી કરે. मैं प्रूफ दिखाऊंगा गाइस. કદાચ 2 મહિના પહેલા ગયો હશે ને એનો જૂનો ફોટો હશે ની પાસે, એ બતાવી દેવાનો. જોજો 2 મહિના પહેલા હું નથી ગયો મિત્ર. ये હશે ભાઈ, હશે. એની વાત ખાલી હે ને જીમમાં બેઠો હશે ને એનો ફોટો ખેંચી લીધો ને અત્યારે મને બતાવવાનો. एड्रेस AI શાબાશ બેઠે. અને મિત્રો કાલે સન્ડે જેવું છે તો આપણે ભાઈ કને જવાનું છે. ભાઈને તો છૂટી નહીં હોય પણ આપણે શૂટ કરવા જશું રીલ ત્યાં કને. પાર્ટ 3 એ તો આવી જ જશે પણ એના સિવાયની બીજી ઘણી બધી રીલ શૂટ કરવાની છે. કાલ સુધી તો બિઝી રહેવાનું. હા, અને મિત્રો ટાઢ એવી પડે રહી. તમારે ત્યાં કેવી ટાઢ પડે ને કોમેન્ટ કરી નાખજો. અને એકદમ રાતનું ટાઈમ છે અને આપણે રીલ શૂટ કરવા આવી ગયા. વ્લોગ બનાવવાના ચક્કરમાં ટાઢે ઠરી જાય. મિત્રો રિયલમાં એટલી એમ ખતરનાક ટાઢ પડે રહી અને આ ભાઈ હવે હુવા જવાની તૈયારી કરતા હતા. આ સાઈડ આવી ગયા. આ ભાઈ અત્યારે હુવા જવાનું મતલબ પ્લાન કરતા કે હું હોઈ જાઉં. પણ આ હું ગયો તો એક હોસ્પિટલે એક નાનકડા કામથી, હોસ્પિટલથી રિટર્ન આવ્યો. આ ભાઈને મેં કોલ કર્યો કે ચાલ 2-4 રીલ શૂટ કરીએ. પૂનમનો મસ્ત મજાનો આજે ચાંદ છે. એના સાથે પણ આપણે ફોટા પડાવી લીધા અને હવે 2-4 ફોટા આવે ને રીલ ઉતારવાની છે. એટલે આ ભાઈને પણ હેરાન કર્યા છે આપણે. કોઈ વાંધો નથી, હેરાન દેખ રહ્યો ના દયા. ક્યાં દેખ રહ્યો ના દયા. તારા ડાયલોગ તારા કર રાખતો જા. તો ગાઈઝ તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. આપણે 2-4 મસ્ત મજાની હજી રીલ શૂટ કરાવેલી અને એવું છે તો લાસ્ટમાં જે રીલ બનાવીશ એ નાખી દઈશ. કમ ઓન, લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ. જય દ્વારકાધીશ. અહીંયાથી બરાબર આવે કે આ બાજુથી બરાબર આવે? બરાબર આવે. ફોટો હું ખેંચું છું પણ આમાં કેવું આવે, લાઈટ પાછળ આપણે રાખશું તો જ ફોટા બરાબર આવશે. લાઈટ તો બરાબર જગ્યાએ રાખો. અને ચંદ્ર મામા ઉભા જો છે ને આપણે પાછળ ચક્કેરડું બકેરડું તો આપણે એને લાંબુ કરત હું સુધી રાખત ને પાછળથી પણ ફોટા સારા આવે. આમ થોડુંક લોંગ કરવું પડે. બરાબર જ છે, બરાબર જ છે. એકવાર ફોટો પાડી ટ્રાય કરતો.
ગાજીસ તો એંગલ ચેક કરતા હતા અમે, કેમ કે હે ને આમાં કેવું છે કે ઓલું નનકું પડે દોરડું એનું જે છે ને લાઇટ વાળું, અને પાછળથી થોડુંક હોત ને ઓલું ચકેડું હોત ને તો કામ મસ્ત થઈ જાય, પાછળથી શૂટ સાવ થાય. પણ અફસોસ ચકેડું અત્યારે છે નહીં, અને અત્યારે ક્યાંય ગોતવા જવાય પણ નહીં. ટાઈમ થઈ ગયું છે, બહુ મોડું થઈ ગયું છે. એટલે ત્યાં વહેલું અમે સોચ્યું હોત ને તો મસ્ત મજાનું થઈ જાય. એક મિનિટ. ભૂત ઓ ભૂત, એન્ડ થેન્ક યુ સો મચ કેમેરામેન. આવા ભાઈને સપોર્ટ દીધા રાખો તો તમે પછી અમે દુઆ દેશું. અમારા ઘરે ભગવાન 2 બેરડાના દીકરા આપે. વાવ, ક્યાં દુઆ દીએ. બરોબર હે બરાબર હે. તો પછી યાર ભાઈ આશીર્વાદ આપે ને એમાં કાંઈ જાતની કમી ન હોય. સાચું કહેજો મિત્ર તમે, ભાઈ કાંઈક આશીર્વાદ આપે ને, જો તમે એના દિલથી તમે એને રાજી કરો ને, અને બાકી બધું આ દે તો મમ્મુભાઈને પૂછી લેજો. मैं कुछ नहीं बोल रहा भाई, હકીકત હે કે નહીં. અને મમ્મુભાઈના આશીર્વાદ બહુ કામ કર્યો ભાઈ, મારા પણ બહુ કરે. એક વાર આવું હે, ये क्या है? मम्मू भाई की जय. अल्लाह जादू बनाई नाख्યો. તો ગાઈસ ફોટા અમુક પાડી લીધા હે. અને આ ભાઈના એક વસ્તુ છે કે કેમેરામેનના તમે ગમે એટલા સારા ફોટા પાડો ને તો આપણા ફોટા ખરાબ જ થાય. જોકે હું અત્યારે આનો કેમેરામેન થિંકિંગ છે. કેમેરામેન ગમે એટલા, મતલબ અત્યારે કેમેરામેન આનો થોડી વાર માટે હું હતો, હું હારા એટલા ફોટા પાડતી હતા ને, પણ મારો એક ખારો ફોટો ના પાડ્યો. ગાઈસ તમે કહેજો કે જેનો મોબાઈલ હોય એ વ્યક્તિના ફોટા એને કદી હાર રાજ ના લાગે. બીજા વ્યક્તિને હારા લાગશે પણ એને તો કદી હાર રાજ નહીં. એવું નથી કાંઈ ક્યાર થોબડું સારું આવવું જોઈએ ને યાર. જોકે હું તારાથી આટલો રૂપારો હું બરાબર, તો રૂપારો તું આવેરો, એની જગ્યાએ હું ખરાબ આવું. આવું ના फैक्ट मैटर वो दिख रहा है कौन. જો શકલ જો ગાઈસ, વાવ. वो तो दिख रहा है. હું દેખાય કાંઈ નથી દેખાય. कमेंट करજો कौन हारो लागे. હું કે આ મિત્રો દવા લેવા છતાં તાવ નથી ઉતરતો. બોલ કેમ ખબર હે? તમને હે ને ડેલી મારો બ્લોગ જોવા મળે, અને એના માટે મારે રાત્રે શૂટ કરવું પડે. અને તમે બધા મિત્રો જેવો સપોર્ટ આપો એવો ને એવો સપોર્ટ આપતા રહેજો. બસ ભાઈને આજ તમારી પાસે માંગણી છે, બીજી કોઈ માંગણી નથી. અને તમે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ના કર્યું ને તો કરી નાખજો. અને આપણે યુટ્યુબની અંદર મેમ્બરશિપ ઓન કરી નાખી છે આપણે, તમે મેમ્બરશિપ લઈ લેજો. અને એક ખાસ વાત કહેવાની રહી ગઈ, આ તમે હે ને સાંભળજો. અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર હું નાના મોટા પ્રમોશન કરું છું. કોઈક એડ્સના પ્રમોશન હોય, કોઈ ઓનલાઈન વર્કના હોય, તો મિત્રો એની અંદર તમે જે પૈસા નાખવાનું કે સામે વ્યક્તિ કોઈ પણ કાંઈ જાતની તમને પૈસા નાખવાની જવાબદારી બધી તમારી રહેશે. અંદર તમારા પૈસા જાય કે ના જાય એનાથી મારે કોઈ લેવા દેવા હોતો નથી. અમને એ પ્રમોશન કરવાના પૈસા મળી જતા હોય છે. તો એ સ્ટોરીની અંદર તમે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટ ના કરો. હું તો કહું એ કરવાની જરૂર જ નથી, કેમ કે અમને એ તો લોકો પૈસા આપતા હોય એટલે અમે એ લોકોનું પ્રમોશન કરતા હોય. તો મિત્રો હા, મતલબ કે તમારે એમાં કોઈ પૈસા ઇન્વેસ્ટ કરતા જ નહીં. હું તો કહું ચોખ્ખી વાત છે ને, અમને એ લોકો પ્રમોશન કરવાના પૈસા આપતા હોય. જય દ્વારકાથી. ચાલો હવે મસ્ત મજાની 2-4 રીલ શૂટ કરી લઈએ. બાય. તો મિત્રો આપણે બહુ ઉધરસ થઈ ગઈ છે, કસમ છે. ગોળી લીધી છે, કદાચ બરાબર થઈ જશે. આપણે થાર ભાઈ તો નીકળી ગયા છે ઘરે, 12 વાગે જેવું ટાઈમિંગ થતું હતું એટલે. અને આપણે લાઇટિંગ સેટઅપ કરવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે આપણે ઉપર હતા. અને તમને હું છેલ્લો નજારો બતાવી દઉં પછી આપણે નીકળીએ ઘરે. નીચે ચાંદ એકદમ ઉપર આવતો જાય, આમ પહેલે અહીંયા હતો પછી ઉપર. તો હવે આપણે નીકળી જઈએ. ચલો ગુડ બાય. જય દ્વારકાધીશ. શુભ રાત્રિ. જય દ્વારકાધીશ.